જય માતાજી આદેશ આપણે આજ દાદિયા ગામે આવ્યા છીએ બરોબર કે દાદિયા ગામે જે આપણે દાદા જે છે નાગજી દાદા કોલડિયા ને કે જે નિરાધાર છે બરોબર કે બેન આપણે અપંગ છે ને બેન અપંગ છે અને દાદા જો કે કઈ કામ કરીએ કેમ છે નહીં અને આપણે જે જોઈએ છે કે મકાન જે છે થોડાક સમય પહેલા કેટલો સમય છે બેન આપણે મકાન બનાવ્યું એને 2 વર્ષ પહેલા ખજૂરભાઈ આપણે મકાન બનાવી દીધું છે બરોબર પણ મકાન તો બની ગયું બરોબર રહેવા માટે આશરો થઈ ગયો પણ આશરો થઈ ગયો એના માટે ખાવા માટે જમવાય જોઈ ને એમ કે આશરો તો સત થઈ ગઈ અને જમવા માટે જોઈ પણ જે આપણે ફૂલની પાકડી જે ભોગ્યા છે એ આપણે કીટ દાદા હાટું લાવ્યા છે કે જેથી કરીને જે આપણથી મદદ થાય આર્થિક રીતે એ મદદ આપણે કરવી કે જેથી કરીને દાદાનું થોડું જાજુ ગુજરાન હાલા કરે અને સૌનો સાથ અને સૌનો ધીમે ધીમે દાદાનું કે એમને જીવન જરૂરિયાત વસ્તુ આપણે પૂરતી પાડ્યા કરશું અને આ 1 મહિનો આપણે દેવા આવ્યા એવું નહીં પણ બનતી કોશિશ આપણે એવી કોશિશ કરશું કે દર મહિને દાદા આપણે કીટ પહોંચાડવી એ રીતે બરોબર અને આજે આ અમે કઈક કરવી છે તમે કોઈ કરોડપતિ કાતે એવું નથી પણ જે ખજૂરભાઈ જે છે એની એક અમને એવી પ્રેરણા આવી જાગી કે એવી એને જોઈને કે ભાઈ આજે એ કરે છે તો એકલા તો માણસ કેટલું કરે કે ખજૂરભાઈને જોઈને આજે મને એવું થયું કે આજે એની હારે આપણે કરવી તો આ કંધો મિલાવીને કાલશું તો આજ આપણે એ જે મકાન કરે છે ને વાહે આપણે કીટ દેતા જ આવી તો એને પણ એમ ગોઠ છે કે નહીં ભાઈ મારી વાહે કોઈ કામ કરવા વાળું છે જય માતાજી આદેશ